ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં આપણે ઉઠીને બ્લેક કોફી બનાવી દીધી અને સરસ મજાનો 78 પરથી આપણો વ્યૂ જોઈ રહ્યા હતા. બહુ મજા પડી ગઈ અને ફટાફટ મેકઅપ કરીને આપણે રેડી થઈને જીમમાં જતા રહ્યા. 78 પર તો જીમ હતું અને વ્યૂઝ એકદમ ગજબ હતો ગાઈઝ. પછી આપણે સ્વિમિંગ પુલની વિઝિટ કરી લીધી કારણ કે કપડાં ભીના નહોતા કરવાના. આજની ફ્લાઇટ હતી અને ફટાફટ આપણે પહોંચી ગયા 82 પર બ્રેકફાસ્ટ કરવા માટે. બ્રેકફાસ્ટમાં વેજીટેરિયનમાં આજે તો આ હોટલ પર ખૂબ જ મસ્ત ખાવાનું હતું. આપણે ખાઈ લીધા ચિલ્લા અને પછી આપણો સામાન પેક થઈ ગયો અને આવી ગયા નીચે સામાન લઈને. અને તો પણ 9 વાગ્યા હજી ધરાયા નહીં. તો ગાઈઝ આપણે પાછી વિઝિટ કરી મોર્નિંગ માર્કેટમાં. અમારી હોટલની નીચે જ માર્કેટ ભરાય છે. પછી હું પહોંચી ગયા બચાયેલા પૈસાની 7-11માંથી શોપિંગ કરી લીધી કારણ કે પૈસા ઇન્ડિયા લઈને કંઈ કામ હતું જ નહીં. પછી અમે બેસી ગયા, અમારી ગાડી આવી ગઈ એરપોર્ટ પર જવા માટે. ફાઇનલી અમદાવાદ જવાનું એટલી ખુશી હતી કે ફટાફટ બેસી ગયા અને રસ્તામાં અમે વ્યૂઝ પણ લઈ લીધા અને એરપોર્ટ પર પહોંચી જ ગયા ગાઈઝ. અને પછી અમે લોકો અહીંયા વિઝિટ કરી અલગ અલગ બ્રાન્ડ ઉપર સ્પ્રેની અને ખૂબ જ સરસ હતા. પણ મારો ફેવરિટ લેનાકોમ છે ને હું રેગ્યુલર લેનાકોમ જ યુઝ કરું છું ગાઈઝ. પછી અમે બધી બ્રાન્ડની વિઝિટ કરી અને ફાઇનલી અમારી ફ્લાઇટ પર જવાનો ટાઈમ થઈ ગયો અને ડ્યુટી ફ્રી લઈ લીધું ને ભાગમ ભાગ અમે લોકો પહોંચી ગયા. અને એર ઇન્ડિયાની ફ્લાઇટ હતી. એર ઇન્ડિયા ક્યારેય કોઈને ભૂખ્યા તો જવા જ નથી દેતી. તો ભાઈ ફટાફટ અમે લોકોએ 4 વાગે લંચ કર્યું અને ફાઇનલી અમદાવાદના એરપોર્ટ પર પહોંચી ગયા. એની ખુશી જો આરવ એટલો હેપી થઈ ગયો. હંમેશા મારી તો છે ને બેગ છેલ્લે જ આવે તો એની રાહ જોઈ રહ્યા હતા અને પહોંચી ગયા. અને ઇન્સ્ટુને મળવાનું એક્સાઇટમેન્ટ તો કંઈક અલગ જ હતું. તો ચલો આજે ઇન્સ્ટુ શું કરે છે અમને 9 દિવસ પછી જોઈને તો ગાંડું થવાનું છે મને એવું લાગે છે ઇન્સ્ટુ જોઈને. પણ ઇન્સ્ટુ થોડું કન્ફ્યુઝનમાં છે કે 3 જણમાંથી પહેલાં કોને મળવું. પણ ફટાફટ એ મારી જોડે થોડી મસ્તી કરી લીધી. પછી આરવને અંકુરને મળી લીધું. આવી અમારી ટ્રીપ ગઈ. બાય જય શ્રી કૃષ્ણ. કાલે પાછા મળીશું.